વડોદરામાં કોન્ટ્રાક્ટરે ચૂનો લગાવ્યો. આવું અમે નથી કહી રહ્યા, આ દ્રશ્યો અને ત્યાંના લોકો કહી રહ્યા છે. કારણ કે આ દ્રશ્યો જુઓ, કરજણ કાયાવોરણ રોડ પર જાણે કે ભ્રષ્ટાચારના પોપડા ઉખડી રહ્યા છે. હજુ તો થોડા દિવસ પહેલાં જ બનાવેલા રોડની આ દશા. મહત્વનું છે કે 9 કરોડના ખર્ચે બનાવેલા રોડના પોપડા ઉખડતા તેની ગુણવત્તા પર સીધો સવાલ ઊભો થઈ રહ્યો છે. હજુ સુધી તો રોડનું ફાઇનલ ટચ પણ નથી કરાયું. આ રોડ હલકી ગુણવત્તા અને ટેન્ડર પ્રમાણે ન બન્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પ્રજાના ટેક્સના પૈસા આ લોકો એમના મરતિયાઓ જોડે ભેગા મળીને ઘર ભેગા કરતા હોય એવું દેખાઈ આવે છે. જે તે ટાઈમે આ રોડની રજૂઆત અવારનવાર મીડિયાના માધ્યમથી અમે કરેલી છે, તેમજ લેખિતમાં પણ ફરિયાદ આપેલી છે કે આ રોડની અંદર કંઈક તો ચાલી રહ્યું છે, તેમજ ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય એવું દેખાઈ આવે છે. આ એનો જીવતો જાગતો નમૂનો આજે અમે પ્રસ્તુત કર્યો છે, તેમજ મીડિયાના માધ્યમથી દેખાડ્યો છે. ક્વોલિટી અને ગુણવત્તા છે એ સારામાં સારી થવી જોઈએ, એને લઈને અવારનવાર રજૂઆત કરવામાં આવે છે. છતાં પણ આ તંત્રનું પેટનું પાણી હજુ સુધી હલ્યું ના હોય એવું દેખાઈ આવે